નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। દેશમાં લોકસભાની ચૂંટણી 2024ની પ્રક્રિયા ચાલી રહી છે। 5 તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને આ 5 તબક્કાનું મતદાન જે ઈવીએમ મશીનમાં કેદ થયું છે આનું પરિણામ તો 4 જૂને આવશે। આ ઈવીએમ કોને ખુરશી આપશે અને કોની ખુરશી છીનવી લેશે તે તો 4 જૂને ખબર પડશે, પરંતુ હાલ ઈવીએમે જે રોકાણકર્તાઓ છે તેમને માલામાલ કરી દીધા છે। આજના જે સમાચાર છે તે ઈવીએમથી જોડાયેલા છે। ઈવીએમ અને વીવીપેટ જે કંપની ઈવીએમ અને વીવીપેટ બનાવે છે તે ભારત સરકારની કંપની છે, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ। ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડનો શેર આ મહિનામાં જ 2.5 ગણો વધી ગયો છે। આના જે રોકાણકર્તાઓ હતા તેઓને આ શેરે માલામાલ કરી દીધો છે। ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડનો જે શેર છે તે આજની જ વાત કરીએ તો તે 15 રૂપિયા વધ્યો છે। આ લોકસભાની ચૂંટણીના દરમિયાન જ્યારથી લોકસભાની ચૂંટણી શરૂ થઈ છે ત્યારથી જો આ શેરની વાત કરીએ તો આ શેરે 2.5 ગણા વધારો રોકાણકારોને આપી દીધો છે। રોકાણકારો પણ આ શેરમાં રોકાણ કરીને ઘણા ખુશ છે અને ઈવીએમ અને વીવીપેટ જે ભારત સરકારની આ કંપની બનાવે છે તેમાં જે લોકોએ રોકાણ કર્યું હતું તેને તો ઈવીએમ અને વીવીપેટે માલામાલ કરી દીધા। હવે ઈવીએમ અને વીવીપેટમાં જેને મતદાન કર્યું છે અને એનું જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે એ કોને માલામાલ કરે છે તે તો 4 જૂન બતાવશે। પરંતુ એક વાત તો છે કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સૌથી મોટો કોઈ વિલન હોય છે તો ઈવીએમ હોય છે। જ્યારે કોઈ જીતી જાય છે ત્યારે સૌથી પહેલો આક્ષેપ વીવીએમ પર જ લગાવવામાં આવે છે, પરંતુ આ ઈવીએમ જે લોકોના મતગણતરીનું એક મશીન છે, આ મશીન રોકાણકારોને ખૂબ જ માલામાલ કરી રહ્યું છે।